ભરૂચ જિલ્લાના દહેજમાં પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ઝૂંપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ દહેજ પોલીસે 2.70 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પીઆઈ એચ.બી. ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ દલપતસિંહને મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસને ઝૂંપડામાંથી મીણિયાની થેલીમાં 1763 બોટલ દારૂ મળી આવ્યો હતો। આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની 180 મિલીલીટરની બોટલો અને બિયરના 500 મિલીલીટરના ટીનનો સમાવેશ થાય છે। કુલ દારૂની કિંમત ₹2,65,350 અને એક મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ ₹2,70,350નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગતની ધરપકડ કરી છે। મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ છે। દહેજ પોલીસે આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલમ 65A, 81, 116B મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।